રાજકોટમાં 17 એપ્રિલના રોજ હિંસા મુક્ત વિશ્વના નિર્માણ માટે શાસન ટેક સંગમ અંગે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જૈન વિઝન 2047 તરફ એક મોટું કદમ ઉઠાવતા આ પ્રસંગે 5 અત્યાધુનિક AI આધારિત ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યા છે. પૂજ્ય આચાર્ય યશો વિજય સુરીશ્વરજી મહારાજના આશીર્વાદ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રાચીન જૈન તત્વજ્ઞાન અને અર્વાચીન ટેકનોલોજીનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ચતુર્વિધ સંઘ, સમાજ અગ્રણીઓ અને જીવદયા પ્રેમીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આ ડિજિટલ ક્રાંતિનો પ્રારંભ કરાયો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વૈજ્ઞાનિક અને તાર્કિક અભિગમ દ્વારા વિશ્વભરમાં અહિંસાનો સંદેશ પહોંચાડવાનો છે. ટેકનોલોજીના માધ્યમથી ધર્મના મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવાનો આ પ્રયાસ જૈન સમાજમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આપણે જેમ વાત કર્યું એમ હિંસા મુક્ત વિશ્વ, એક વાયોલન્સ ફ્રી વર્લ્ડ, એક વૈશ્વિક વૈચારિક આંદોલન છે, જેમાં આજની નવી પેઢીને લોજિકથી, પ્રૂફ સાથે અને એને આર્ગ્યુમેન્ટ સાથે અને લોજિકથી સમજાવવામાં આવે તો એમના મગજમાં એ વસ્તુ એમના ગળે ઉતરે છે. તો એવો પ્રયત્ન આપણે છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છે. હિન્દી અને ગુજરાતીમાં આપણે પુસ્તક એના પ્રદર્શિત થઈ ચૂક્યા છે. લગભગ 8,000 થી 9,000 જેટલા પુસ્તકો આપણે ડિસ્ટ્રીબ્યુટ બી કરેલા છે અને ઇંગ્લિશમાં કામ ચાલી રહ્યું છે. આનું બ્રેઇન ચાઇલ્ડ જે કહેવાય તો વૈરાગ્ય દેશના દક્ષ હેમચંદ્રાસુરી મહારાજ સાહેબ, જે અત્યારે કાળધર્મ પામી ચૂક્યા છે. સાહેબના વિઝન કે દુનિયામાં કોઈ પણ જીવ એના કમોતે ના મરવો જોઈએ, એની એક્સપાયરી ડેટ પહેલાં કોઈ પણ જીવનું મૃત્યુ ના થવું જોઈએ, એ ભાવનામાંથી આખું આ સર્જન થયું છે. અને અત્યારે આપણે લગભગ જાણવતા બહુ જ આનંદ થાય છે કે લગભગ 250 જેટલા સ્કૂલો, કોલેજો, ફેક્ટરીઝમાં બહુ બધી જગ્યાએ એના એક્ઝિબિશન્સ થયા છે, એના વર્કશોપ્સ યોજાયા છે. અને જેટલા લોકો આને સમજ્યા છે એમના જીવનમાં ખરેખર બહુ જ પરિવર્તન આવે છે, ખાસ કરીને યુવા પેઢીને, રાઈટ. એટલે આજે માંસાહારનું જબરજસ્ત કલ્ચર વધ્યું છે, ચારે બાજુ વાયોલન્સનું કલ્ચર બહુ વધ્યું છે. તો એને કેવી રીતે તાર્કિક રીતે રજૂઆત કરવી, પ્રૂફ સાથે રજૂઆત કરવી, એ આપણે આની અંદર આવરણ કરેલું છે. આ હિંસા મુક્ત વિશ્વની પહેલના 2 પહેલું છે. એક છે અવેરનેસ ઊભી કરવી અને બીજો પહેલું છે કે પ્રાર્થનાની તાકાત. આજે આપણે ઘણા બધાને ટેલિપથીના એક્સપિરિયન્સ થયા છે. ઇન્ટરનેટથી 1 સેકન્ડની અંદર વિશ્વના 10,000 કિલોમીટર દૂરથી અમેરિકાથી મેસેજ તમને પાછો મળે તો આપણે બિલીવ કરીએ છીએ. હું બોલું છું, તમારા કાન સુધી શબ્દો પહોંચે છે, તમને બિલીવ કરો છો, પણ વિચારો પણ ટ્રાવેલ કરી શકે છે. એ પ્રાર્થનાની તાકાત છે. ઘણીવાર ડૉક્ટરો પણ કહે છે ને કે હવે દર્દી અમારા હાથમાં નથી રહ્યું, ભગવાનને પ્રાર્થના કરો. તો પ્રાર્થનાને જ આપણે અંતિમની પણ પ્રાથમિક હથિયાર બનાવીએ કે આપણી પ્રાર્થનાના રેડિયેશનથી દુનિયામાં કોઈ પણ જીવને માંસાહારની કે અયોગ્ય કામોની ઈચ્છા ના થાય. તો એ પોઝિટિવ વાઇબ્રેશનથી જો ડિમાન્ડ ઘટે તો એનો સપ્લાય ઘટવાનો જ છે. એટલે માંસાહારની ડિમાન્ડ ઘટે તો સપ્લાય ઘટશે. એ ભાવના સાથે હજારો લોકો દુનિયામાંથી રોજે મિનિમમ 1 મિનિટ માટે પ્રાર્થના કરવા પણ આ અભિયાનમાં જોડાયેલા છે. અને આ અભિયાનમાં બહુ સરસ લગભગ 18 અલગ અલગ મુદ્દાઓ લીધા છે. એબોર્શનથી માંડીને ટ્રી કટિંગ, એવા નાના બાળકોને એકદમ તાર્કિક રીતે સમજણ પડે એવા બધા અલગ અલગ રીતે મુદ્દાઓ બહુ સરસ રીતે રજૂઆત કરી છે. સ્કૂલો, કોલેજોમાં બહુ જ સરસ રીતે આનો પ્રતિભાવ આવી રહ્યો છે. આ એક વાત થઈ. આજ બીજી વાત પ્રતિકભાઈએ કીધું એમ, આપણે અમદાવાદ ખાતે 5મી એપ્રિલે ત્યાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં મોટા સ્કેલ ઉપર આપણે 4 જૈન શાસન અને ટેકનોલોજીના સંગમ, એટલે શાસન ટેક સંગમ જૈન વિઝન 2047, એના અંતર્ગત 4 ટેકનોલોજીના પ્લેટફોર્મ આપણે લોન્ચ કર્યા. જે 4 પ્લેટફોર્મો ઘણા વર્ષોની અથાગ મહેનતથી અમારી શાસન ટેક સંગમની ટીમે કામ કર્યું છે. અમારું પ્રાઇમરી કામ તો ડેટા સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. સાથે સાથે આવા કામો જે શાસનના કામમાં ઉપયોગી આવી શકે એવી વાત છે. એમાંનું એક 4 પ્લેટફોર્મ વિશે હું ટૂંકમાં સમજાવું તો પહેલું પ્લેટફોર્મ છે જૈન યુવા બોટ. એક વોટ્સઅપની બોટથી તમે કોઈ પણ સવાલોનો જવાબ હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, ઇવન ઓડિયોમાં બી તમે સવાલ પૂછો તો તમને શાસ્ત્રોક્ત માધ્યમથી એનો જવાબ મળે. એ આપણે એની રજૂઆત કરી છે. કારણ કે આજે કેવું છે કે આજના યુવાન પાસે બધું ગૂગલને પૂછે છે પણ એમના ધર્મને માર્ગદર્શન નથી લેતા. એની પાસે પુસ્તકો છે પણ વાંચવાનો સમય નથી. એને ઇન્ફોર્મેશન છે પણ ડિરેક્શન નથી. અને માહિતી માગે તો એની માહિતી અલગ લેંગ્વેજમાં હોય તો એને સમજવા માટેની એ કનેક્શન નથી. તો એનો રસ્તો શું કરવો? તો એમની જ ભાષામાં જવાબ આપી શકીએ
એટલે આપણે કહીએ ને કાંટાને કાઢવા માટે કાંટો વાપરવો પડે, એ અપેક્ષાએ આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એમના મનમાં જે શંકાઓ છે એનું સચોટ આપણી પાસે હજારો વર્ષોથી જ્ઞાનનો વારસો જળવાયેલો છે, એ જ વારસાનો ઓથેન્ટિક સોર્સિસનો ઉપયોગ કરીને એમને જવાબ આપવામાં આવે. એમને કન્વિનિયન્ટ 24/7 365 ડેઝ તમે સવાલ પૂછો અને વોટ્સઅપથી જ કોઈ લોગિન નહીં, કોઈ પ્લેટફોર્મ પર લોગિન કરવાની જરૂર નથી. સવાલ પૂછો એનો જવાબ મળે. ઓડિયોમાં સવાલ પૂછો, જે લેંગ્વેજમાં સવાલ પૂછશો એ લેંગ્વેજમાં જવાબ મળે. આમાં અમારે અત્યારે વર્લ્ડ વાઇડ લગભગ ઓલમોસ્ટ 9,000 જેટલા સવાલો પૂછાઈ ચૂક્યા છે ટૂંક સમયમાં જ લોન્ચ કર્યા પછી. એટલે આનું લગભગ 12 દેશોમાં આનો ધીરે ધીરે પ્રચાર થઈ રહ્યો છે. ખાસ નવી પેઢીને ભારતના જ્ઞાનના વારસા સાથે જોડવા માટેનો આ પ્રયત્ન છે. બીજું પ્લેટફોર્મ ગ્રંથ એઆઈ, જે પંડિતો, સ્કોલરો, રિસર્ચર્સ, સાધુ સંતો, મહાત્માઓ જે કોઈ પણ ટોપિક પર, ફોર એક્ઝામ્પલ જે ધર્મનો ઇતિહાસ, ભગવદ્ ગીતા પરનો એમને સંશોધન કરવું છે, બૌદ્ધ ધર્મનો આખા એશિયા પેસિફિકમાં શું રીતે પ્રચાર થયો, આવા બધા ટોપિક પર જે લોકો રિસર્ચ કરતા હોય તો એના પુસ્તકો અગેન કોઈ પણ લેંગ્વેજમાં હોય, એ લેંગ્વેજમાં પુસ્તકો તમે એની પીડીએફ ચડાવો અને તમે એના પર તમે જેના પર સંશોધન કરવા માગો છો એ પુસ્તકોનું તમારું મહિનાઓનું કામ મિનિટોની અંદર થઈ શકે અને તમને રેફરન્સ સાથે એના જવાબો મળે. એટલે રિસર્ચ કરની સંસ્થાઓ માટે બહુ જ સારું કામ થાય છે. આપણે આ પ્લેટફોર્મને ગ્રંથ એઆઈને સપ્ટેમ્બર મહિનામાં ભારતના ટોપ 10 એઆઈ પ્લેટફોર્મમાં નરેન્દ્ર મોદી સાહેબનું એક મોટું વિઝન છે જ્ઞાન ભારતમ, આપને ખ્યાલ હોય તો ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, એના અંતર્ગત દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આપણને આ ટોપ 10 પ્લેટફોર્મ તરીકે આપને સ્વીકૃતિ મળી હતી અને એમાં અત્યારે સરસ કામ ચાલી રહ્યું છે. એમાં બનારસ હિન્દુ યુનિવર્સિટી, કાશી વિશ્વવિદ્યાલય, IIIT હૈદરાબાદ સાથે એમાં આપણે MOU કર્યા છે કે જે મેન્યુસ્ક્રિપ્ટ હોય, જે શારદા, બ્રાહ્મી લિપિ, દેવનાગરી લિપિમાં હોય, એ સ્ક્રિપ્ટોમાંથી આપણે હેન્ડ કેરેક્ટર રેકોગ્નિશનથી જૂની સ્ક્રિપ્ટોમાંથી આપણે જ્ઞાન મેળવી શકીએ, એના માટેના પ્રયત્નો ચાલે છે. સાથે સાથે અમે નેશનલ લાઇબ્રેરી ઓફ શ્રીલંકા, નેશનલ લાઇબ્રેરી ઓફ શ્રીલંકા સાથે બી સિંહાલા લેંગ્વેજના સાહિત્ય સાથે પણ કામ કરી રહ્યા છે. આ થયું ગ્રંથ એઆઈ. ત્રીજું પ્લેટફોર્મ છે જૈન સંઘ મેનેજમેન્ટ પ્લેટફોર્મ, જેનું અત્યારે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં અત્યારે જેનું લોન્ચ ત્યાં થઈ રહ્યું છે, આપણે એઝ વી સ્પીક. તો જે સંઘ વ્યવસ્થા છે, જે જૈન ધર્મમાં સંઘને 25મો તીર્થંકર કહેવાય છે, એ સંઘની વ્યવસ્થામાં ખાસ કરીને યુવા પેઢી જોવા નથી મળતી. તો સંઘની બધી જ વ્યવસ્થા ડિજિટલ ફોર્મમાં આવે. સંઘની જેટલી બી નાની નાની એક્ટિવ હોય, એમ્બેલ બુકિંગ કરવું, આંગી બુકિંગ કરવી, એ બધી જ વ્યવસ્થા સરળતાથી મોબાઈલના એપ્લિકેશન થ્રુ થઈ શકે, એ આપણે એમાં પ્રયત્ન કર્યો છે. અને એમાં દરેક સંઘનો ડેટા સંઘ પાસે રહે, સિક્યોરલી રહે અને આપણા સંઘની અંદર કેટલા ન્યુરોસર્જન છે, કેટલા લોયર છે, કેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, આ બધી માહિતી તમને મળે. એટલે એના એનાલિટિક્સથી સંઘમાં નવી પેઢી જોડાય અને સંઘ વ્યવસ્થા બહુ ઊંચી આવે, એના માટે અત્યારે રાજકોટમાંથી પ્રહલાદ પ્લોટ સંઘના યુવક મંડળ દ્વારા 24 સંઘોને જોડવા માટેનો આપણે રાજકોટ સંઘે પહેલ કરી છે. એના માટે જ અને આ પત્રકાર કોન્ફરન્સ માટે જ હું આવ્યો હતો. અને છેલ્લું પ્લેટફોર્મ છે JSBN. જેમ ISBN કોડ આપને બધાને ખ્યાલ હશે, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર, દરેક પુસ્તકની પાછળ નીચે QR કોડ હોય છે જે તમને ઇન્ટરનેશનલ તરીકે બધી પુસ્તકોની પાછળ હોય છે. એવી રીતે જૈન સ્ટાન્ડર્ડ બુક નંબર, એટલે જૈનના બધા જ સાહિત્યને કોઈ પણ પુસ્તકને એક યુનિક આઈડેન્ટિટી મળે, આ એના માટેનો પ્રયાસ છે. જ્ઞાન ભંડારો અને પ્રકાશકો બંને વચ્ચેનો સમન્વય જળતું આ એકમાત્ર પ્લેટફોર્મ છે. જેમ એમેઝોન ઉપર નવી પ્રોડક્ટો લિસ્ટ થાય તો તમને પ્લે સ્ટોર ઉપર દેખાય, એવી રીતે નવા પુસ્તકો જ્યારે બી પબ્લિશ થશે તો એક જ પ્લેટફોર્મ પર તમને બધા એકસાથે ટાઈમ ટુ ટાઈમ જોવા મળે. અને જ્ઞાન ભંડાર અને પ્રકાશકો વચ્ચે એક ઓર્ડરિંગ સિસ્ટમ કમ્પ્લીટલી ઓટોમેટ કરી છે. એટલે જૈન સાહિત્યને એક યુનિક આઈડી મળે એના માટેનો પ્રયત્ન છે. આના માટે રત્નસુંદર મહારાજ સાહેબના શિષ્ય ભવ્ય સુંદર મહારાજ સાહેબનું આ સપનું હતું. એમાંથી અમે આખો પ્લેટફોર્મ છેલ્લા ઘણા વર્ષોમાં બનાવ્યું છે. મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબ, અજય સાગર મહારાજ સાહેબ કોબાના, આ બધા મહાત્માના માર્ગદર્શન નીચે આ બધા પ્લેટફોર્મમાં આપણે ઘણું બધું કામ કર્યું છે. એટલે આપને જણાવતા ખાસ આનંદ થાય છે કે નવી પેઢીને આજે આ શાસન ટેક સંગમ છે એના બે મેઇન વિઝન છે કે જે જૈન ધર્મનો જે મેઇન વારસો છે, અહિંસા, અપરિગ્રહ, કર્મ સિદ્ધાંત અને અનેકાંતવાદ, આ ચારે ચાર સિદ્ધાંતોને સમજીને નવી પેઢીને જોડવી, જેથી કરીને ભવિષ્યના વર્ષોમાં આ પેઢી જોડાયેલી રહે અને જૈન શાસન, જૈન દર્શન જે વિશ્વમાં અત્યારે ચારે બાજુ યુદ્ધોનું, અરાજકતાનું વાતાવરણ છે, એમાં કમિંગ યર્સની અંદર એક સરસ મજાનું માર્ગદર્શન આપી શકે વિશ્વ શાંતિ માટેનું, એવી તાકાત ધરાવે છે. એક સંકલ્પ છે. અને બીજો સંકલ્પ છે નવી પેઢીને સંઘ વ્યવસ્થા અને જ્ઞાનના વારસામાં જોડવા, એના માટેના આપણા પ્રયત્ન છે. તમે વેબસાઇટ છે આપણી www.vfw.life, વાયોલન્સ ફ્રી વર્લ્ડનો શોર્ટ ફોર્મ vfw.life. એ વેબસાઇટ ઉપર કોન્ટેક્ટ નંબર,
ઈમેલ એડ્રેસ ને બધું છે ત્યાંથી તમને મળી શકશે. અને છતાં પણ નંબર તમારે લખવો હોય તો એક છે 7041470414 આ નંબર ઉપર પણ તમને આની માહિતી મળશે. અને શાસન ટેક સંગમ જે મેં તમને વાત કરી છે 4 ટેકનોલોજીના પ્લેટફોર્મ, એના માટે બી તમારે વધુ માહિતી જોઈતી હોય તો shasanteksangam.org www.shasanteksangam.org આ વેબસાઇટ ઉપરથી બધી જ માહિતી મળશે.